हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં મસ્ત હશો। હવે આજે એક સિરિયસ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ એક વર્ષ પહેલાં જેટકો PA1ની નોટિફિકેશન આવી હતી, બરાબર, અને એ ભરતીને આમ જોવા જઈએ તો એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે, પણ હજી સુધી જે કાઉન્ટ વિદ્યાર્થી મિત્રો એની અંદર સિલેક્ટ થઈ ગયા છે, મેડિકલ થઈ ગયું છે, સર્કલની ચોઈસ પેલી થઈ ગઈ છે, તો પણ એ વિદ્યાર્થી મિત્રોને ઓર્ડર આવ્યા નથી। હવે કયા કારણોસર, શું અંદરના જે કારણો છે જેને લીધે આ ભરતી પ્રક્રિયા છે એ અટકેલી પડી છે, બરાબર, તો એના માટે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। ભાઈ બેઝિક વસ્તુ એ છે કે ભાઈ જે ઉર્જા વિભાગે એક વર્ષ પહેલાં જે મેઇન જેટકો PA1 ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે એક ભરતી બહાર પાડી હતી, બરાબર, પ્લાન્ટ એટેન્ડન્ટ 1 PA1 કરીને। હવે એમાં તમે જોવા જાઓ તો ભાઈ પીજી એની સાથે સાથે જ DGVCL, PGVCL, MGVCL, UGVCL આ બધાની કમ્બાઈન જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પડી હતી। હવે જુનિયર એન્જિનિયરની ભરતી એના પહેલાં પરીક્ષા પણ લેવાઈ ગઈ। એ પરીક્ષા લીધા પછી સાથે એ લોકોનું ટિયર 1 ટિયર 2ની એક્ઝામ લેવાની, ત્યાર પછી ફર્સ્ટ રિઝલ્ટ બહાર પડી, મતલબ રિઝલ્ટ બહાર પાડી દીધું, ત્યાં એ ઉપરાંત તે પછી આપણે એ લોકોએ મેરિટ લિસ્ટ બહાર પાડી, પહેલી ચોઈસ મતલબ કે ભાઈ પહેલું મેરિટ બહાર પાડીને જેટલા પણ વિદ્યાર્થી લેવાના હતા એ વિદ્યાર્થી મિત્રોને એ લોકોએ સિલેક્ટ કરીને ઓર્ડર પણ આપી દીધા છે। એ ઉપરાંત એનો બીજો રાઉન્ડ એ હમણાં આવી ગયો હતો, બરાબર, 1 કે 2 મહિના પહેલાં બીજો રાઉન્ડ હતો। એટલે જનરલી અત્યારે બધાને PGVCL ને જેટલા પણ બીજી ડિપાર્ટમેન્ટ છે, બરાબર, UG, DG, MG, જેટકો એ બધામાં બીજા રાઉન્ડના પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે નોકરીએ લાગી ગયા છે, બધાને ઓર્ડર આવી ગયા છે। પણ આ જે જેટકો PA1 છે તો એની ભરતી પ્રક્રિયા સર્કલ ચોઈસ ફિલિંગ જે થઈ લાસ્ટમાં સર્કલની ચોઈસ ફિલિંગ ત્યાંથી અટકેલી પડી ગઈ છે, બરાબર। આમ જનરલી તમે જુઓ બેઝિક તો કે ભાઈ જેટકો PA1ની આજે 5 તારીખ છે, 5/5/2025 આજની તારીખ, નોટિફિકેશન 11/3/2024 છે। નોટિફિકેશન એની પહેલાં આવી હતી પણ ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા 11 માર્ચ, બરાબર, 2024। આજે આપણે 5 મે 2025માં જઈએ, એક વર્ષની માથે આપણે જોવા જઈએ તો બીજા 1-2 મહિના થઈ જાય, બરાબર। ટિયર 1ની એક્ઝામ 23/7 હતી, ટિયર 2ની એક્ઝામ 22/9 હતી, બરાબર। ડીવી છે એ 19થી લઈને 19થી 20 તારીખની 2024ની આસપાસ હતું, બરાબર, 11મા મહિનામાં। મેડિકલ છે એ 3/1/2025ની આસપાસ હતું, અને સર્કલની ચોઈસ ફિલિંગ છે એ 27/1ના છોકરાઓએ બધાએ કમ્પ્લીટ કરી દીધું હતું, બરાબર। તો તે પછી તો હવે ઓર્ડર મળી જવા જોઈએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લેખિતમાં રજૂઆત કરેલી છે, ઓફિસોમાં કચેરીમાં જઈને રજૂઆત કરેલી છે, પણ તો પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી, બરાબર। એટલે આમ જોવા જાય તો ભાઈ એક વિદ્યાર્થી મિત્રોને ટેન્શન થઈ જાય કે ભાઈ ખરેખર ભરતી કરશે કે નહીં કરે, બરાબર। તો એના માટે ભાઈ ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આમાં સિલેક્ટેડ હોય અથવા ન પણ હોય, કારણ કે આગળ ભવિષ્યમાં બીજા વિદ્યાર્થી મિત્રોને પણ નુકસાન ન થાય અથવા તમારે પણ ક્યાંક ને ક્યાંક નોકરી લાગવાનું, તો એના માટે ભાઈ એક તમે ટ્વીટ કરી શકો છો, અથવા મેલ છે, મેલ આઈડી જેટકોની અંદર તમે મેલ કરી શકો છો, જેથી વધારે વધારે મેલ જશે, વધારે વધારે લોકો જોડાય અને એ લોકોને ભાઈ કહેશે કે ભાઈ આ ભરતી પ્રક્રિયા અટકેલી પડી છે। કારણ કે આજે છાપામાં આવ્યું હતું, બરાબર, જેટલા પણ આપણા ટ્રાન્ઝેક્શન ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપ છે, બધા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં મોકલેલું હતું, બરાબર, કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ત્યાં જઈને લેખિત રજૂઆત કરેલી છે, રૂબરૂ મળવા ગયા છે, તો પણ હજી કાંઈ એટલો બધો રિસ્પોન્સ મળતો નથી। તો જે આપણે ઘરે બેઠા તો એક આપણા મેલ કરવાથી અથવા ટ્વીટ કરવાથી કોઈને નોકરી મળતી હોય, બરાબર, કે જે એટલે 153 જણા છે, કારણ કે એ 153 જણાને વારો આવશે તો એના પછી બની શકે કે એના પછીના જે બીજા વિદ્યાર્થી મિત્રો છે લિસ્ટ બીજું બહાર પાડે, બીજું લિસ્ટ ન બહાર પાડે તો કાંઈ વાંધો નહીં, આપણને આગળની પ્રક્રિયાની તો ખબર પડે કે ભાઈ નેક્સ્ટ બીજી ભરતી ક્યારે આવે, કારણ કે હવે એક વર્ષ થતો જાય છે તો દિવસો ઓછા થતા જાય। જનરલી એવું હોય કે રિઝલ્ટ બહાર પડે એના 1 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ જનરેટ થતું હોય છે, બરાબર। તો તમે આપણને આઈડિયા છે કે ભાઈ જેઈની અંદર તમે જુઓ તો કે ભાઈ સિમ્પલ ને સાદી વસ્તુ છે, બીજું લિસ્ટ બહાર પડ્યું છે ને હજી આપણને એવી શક્યતા છે કે ત્રીજું લિસ્ટ કદાચ બહાર પડી શકે, પણ આમાં હજી પહેલા લિસ્ટમાં બહાર પડ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને જોબે લગાડ્યા નથી, એ લોકોને જ ઓર્ડર આવ્યા નથી, તો પછી બીજાની તો આપણે કઈ રીતના આશા રાખી શકીએ, બરાબર। એટલે ખાસ બધા જ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જુએ છે, બરાબર, તો એ લોકો ટ્વિટરના માધ્યમથી, મેલના માધ્યમથી, અને જે લાગ્યા છે એ લોકોએ તો ખાસ ડેઇલી હોય તો ડેઇલી તમે મેલ કરો, બરાબર, ડેઇલી તમે ટ્વીટ કરો, તો આ લોકોને આઈડિયા આવે કે ભાઈ ખબર પડશે કે ભાઈ આ લોકોનું જે ભરતી પેન્ડિંગ છે એ ભરતીને હવે આગળ વધારવાની જરૂર છે। જસ્ટ હવે છેલ્લી પ્રોસિજર બાકી છે, ચોઈસ ફિલિંગ તો થઈ ગઈ છે સર્કલની, બરાબર, ખાલી એક ઓર્ડર આપવાના બાકી પડ્યા છે। તો એનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા ટેન્શનમાં છે કે ભાઈ આ કઈ રીતના હવે પ્રોસેસ ખરેખર ભરતી થશે કે નહીં, બરાબર। યુનિયનનો એનો કંઈક પ્રશ્ન છે, ઇન્ટરનલ જે પ્રશ્ન છે એને લીધે આવું બધું અટકેલું પડ્યું છે। આ આખી આવડી બધી પ્રોસેસ થઈ છે ટિયર 1ની, ટિયર 2ની, બરાબર, ફોર્મ ભરવાનીથી લઈને તમે છેલ્લે સુધી 1 વર્ષથી વધારે સમય થઈ ગયો, સિમ્પલ ને 11/3 ને અહીંયા આપણે જે 5/5/2025 થઈ,
બરાબર. તો આટલી લાંબી પ્રોસેસમાં આપણે ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે સામાન્ય વસ્તુ છે કે ભાઈ 1 વર્ષથી ભાઈ જે લોકો છે એ રાહ જોઈને બેઠા છે. છેલ્લા આમ જોવા જઈએ તો ડીવી થઈ ગયો એટલે માણસને એવી આશા હોય કે 1 થી 2 મહિનાની અંદર કદાચ આપણો વારો આવી જશે. તો 11મા મહિનાથી ડીવી થઈ ગયું છે તો એના બીજા 5 મહિના થઈ ગયા એની માથે, 5 થી 6 મહિના, બરાબર. તો એ લોકોને ચિંતા છે, ટેન્શન છે કે ભાઈ હવે વારો આવશે કે આ લોકો કદાચ ભરતીને રદ કરી દેશે. તો એના માટે ખાસ બધાય થોડી મહેનત કરે તો ફાયદો થઈ શકે છે, બરાબર. આપણાથી જેટલું થશે એટલું આપણે કરશું તો ભાઈ વધારે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ફાયદો થાય, આવનારી બીજી ભરતીની અથવા બીજા વેઇટિંગ લિસ્ટનું આપણને ખબર પડે, બરાબર. એટલે આ બધું વિચારીને આપણે હાલવાનું છે. તમારાથી જેટલી થાય એટલી તમારે મદદ કરવાની થશે. ટ્વીટ કરી શકતા હોય તો ટ્વીટ કરો, મેલ કરી શકતા હોય તો મેલ કરો કે સાહેબ આ ભરતી જે લોકો જો અમુક વિદ્યાર્થી સારા વિદ્યાર્થી મિત્ર છે એ ડાયરેક્ટ ત્યાં જઈને રજૂઆત કરે છે, બરાબર, ઉર્જા મંત્રીને ત્યાં જઈને કે ભાઈ આ બાકી પડ્યું છે, આનું કામ કમ્પ્લીટ કરાવો, તો આઈડિયા આવે, બરાબર. તો જેવી રીતના જે આપણે સપોર્ટ કરી શકીએ એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ, બરાબર ને. કંઈક સારું રિઝલ્ટ મળે તો આપણને આગળ ખબર પડે. ઓકે, બીજા કાંઈ પણ પ્રશ્નો તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.